સાથીઓ, જય ભીમ, જય ભારત. હાલ આ વિડીયો એટલા માટે મૂકી રહ્યો છું કે જે હાલ પીડિતોની યાદી અભિયાન ગુજરાતની અંદર ચાલુ થઈ ગયું, એમાં આપણે ગૂગલ ફોર્મ લિંક જાહેર કરેલી છે. તો આ જે ઓનલાઈન લિંક છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે, પણ ઘણા ખરા ખાસા વ્યક્તિઓને ખ્યાલ ના આવતો. એના માટે હાલ દરેક જિલ્લાના, દરેક તાલુકાના પ્રતિનિધિઓના મોબાઈલ નંબર પણ અમે જાહેર કરેલા છે. એમાં શરૂઆત હાલ આપણે અમરેલી જિલ્લાના 11 તાલુકાની યાદી જાહેર કરી છે, અને હવે પછી ગીર સોમનાથ જિલ્લાના 5 તાલુકાની યાદી જાહેર કરીશું. જેમ કે હાલ આવો મેસેજ આપના વચ્ચે ફરી રહ્યો છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 40 વર્ષની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ ઉપર અત્યાચારની ઘટના બની છે તેવા પીડિતોને ગુજરાત લેવલના ખૂબ મોટા આગેવાનો અને સંગઠનો દ્વારા એક અભિયાન ચાલુ થઈ રહ્યું છે. તો પીડિતોને વિનંતી કરી છે કે આપના ઉપર થયેલી અત્યાચારની માહિતી આપ અમને નીચેના નંબર સુધી આપ પહોંચાડી શકો છો. જેમાં હાલ અમરેલી જિલ્લાના 11 તાલુકાના જે સાથી મિત્રો છે એમના નંબર જાહેર કરેલા છે. એમાં પ્રથમ છે ધીરુભાઈ ખીટોલિયા, અમરેલીથી જન્મેશ રાણવા છે. ત્યાર પછી ધારીથી નરેશ મકવાણા છે, ખાંભાથી વિજય વણજારા છે, સાથે ખાંભાથી રમેશ મારુ છે, જાફરાબાદથી મનીષ જોગતિયા, રાજુલાથી એડવોકેટ શૈલેષ બાબરિયા, આવી જ રીતે સાવરકુંડલાથી અતુલ પરમાર અને સાવરકુંડલાથી છે સુરેશ પરમાર, બગસરાથી વિજેન્દ્ર બોરીસા, કુકાવા વડિયાથી અતુલ પડાયા, લાઠીથી જયંતિ મારુ, બાબરાથી છે માણસુરભાઈ મકવાણા અને લીલિયાથી એડવોકેટ સંજય બગડા. આ સાથી મિત્રોના મોબાઈલ નંબર વાળું હાલ અમે એક મેસેજ વાયરલ કરેલો છે. અમરેલી જિલ્લાના તમામ તાલુકાના પ્રતિનિધિઓએ આ નંબર ઉપર પણ આપનું નામ યાદી રજીસ્ટર કરી શકો છો. આવનારી 11 સાથે ફરીથી કહું છું કે ઉનાકાંડના 8 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતભરના તમામ પીડિતોની એક ખૂબ મોટી સંકલન બેઠક મળવા જઈ રહી છે. જો આપ પીડિતો તો આપ પણ આપની યાદી પહોંચાડી શકો છો. હવે પછીનો જે મેસેજ છે એ ગીર સોમનાથ જિલ્લાના 5 તાલુકાના પ્રતિનિધિઓના નામ બપોર પછી આ મેસેજ વાયરલ કરીશું. ત્યાર પછી જુનાગઢ જિલ્લો, પછી રાજકોટ જિલ્લો, આવી જ રીતે 33 જિલ્લાના પ્રતિનિધિઓના નંબર તાલુકા વાઇઝ જાહેર કરી રહ્યા છીએ. જય ભીમ, જય ભારત.